કોરોના કાળમાં સર્જાયેલી ઓક્સિજનની તંગીમાંથી બોધપાઠ લીધો હોય તેમ રાજ્યના મહાનગરોમાં ઓક્સિજન પાર્કની સંખ્યા વધારવામાં આવી રહી છે। આજે ભાસ્કર વિડીયોમાં જાણીએ કેમ ટ્રેન્ડમાં છે ઓક્સિજન પાર્ક। અમદાવાદમાં 298 ગાર્ડન સામે 319 જેટલા ઓક્સિજન પાર્ક ઉભા કરાયા છે। ત્યારે સિટીના એર પ્યોરિફાયર તરીકે કામ કરતા આ ઓક્સિજન પાર્ક અને ગાર્ડનમાં શું તફાવત હોય છે એ સમજી લો। ગાર્ડનમાં બેઠક વ્યવસ્થા અને ઘાસ હોય છે, જ્યારે ઓક્સિજન પાર્કમાં બેઠક વ્યવસ્થા અને ઘાસ નથી હોતું। બીજી તરફ સામાન્ય ગાર્ડનમાં ખાસ વોકિંગ ટ્રેક નથી હોતો, જ્યારે ઓક્સિજન પાર્કમાં ખાસ વોકિંગ ટ્રેક હોય છે। ગાર્ડનમાં એકદમ નજીકમાં ઊંચા વૃક્ષો નથી હોતા, જ્યારે ઓક્સિજન પાર્કમાં નજીકમાં ઊંચા વૃક્ષો હોય છે। સામાન્ય ગાર્ડનનો હેતુ રિક્રિએશન અને ડેકોરેશનનો હોય છે, જ્યારે ઓક્સિજન પાર્કનો હેતુ એર ક્વોલિટી સુધારવાનો હોય છે। અમદાવાદમાં 2019 થી ઓક્સિજન પાર્કની સંખ્યા વધારવાની શરૂઆત થઈ। આના ફાયદા વિશે આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।